અને રિયલ લાઈફની મર્દાની એક મંચ પર જોવા મળી। ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શોના એપિસોડમાં અનોખો નજારો જોવા મળ્યો। સુરતની 30 મહિલા પોલીસ અધિકારીઓ શોમાં વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા। પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતના પત્ની પણ હાજર રહ્યા। સુરતના એસીપી મિની જોસેફે 5 મર્દાનીના દિલ ધડક કિસ્સા જણાવ્યા। અભિનેત્રી રાની મુખર્જી સામે દિલ ધડક કિસ્સાઓ વર્ણવ્યા। શો દરમિયાન એસીપી મિની જોસેફ સૌના દિલ જીતી લીધા। અભિનેત્રી રાની મુખર્જીએ પણ કહ્યું એકદમ મર્દાની અંદાજ। સુરત પોલીસમાં કાર્યરત 5 મહિલા પોલીસ કર્મીની શૌર્ય ગાથા પણ બતાવાઈ। અસાધારણ હિંમત બતાવીને ગુનેગારોને પાઠ ભણાવવામાં આવ્યો છે। અભિનેત્રી રાની મુખર્જી અને કપિલ શર્મા પણ પ્રભાવિત થયા। તો કપિલ શર્મા શોમાં મર્દાની રીલ અને રિયલ લાઈફની એક સાથે જોવા મળી। રાની મુખર્જી સહિત અસાધારણ હિંમત બનીને ગુનેગારોને જે બતાવીને ગુનેગારોને પાઠ ભણાવ્યો હતો એવા સુરતના પોલીસ કર્મીઓ પણ અહીં ઉપસ્થિત રહ્યા હતા। 5 મહિલા પોલીસ કર્મીની શૌર્ય ગાથા કપિલ શર્મા શોમાં જોવા મળી છે। અભિનેત્રી રાની મુખર્જીએ પણ તેમની કામગીરીને બિરદાવી હતી અને મર્દાની અંદાજ ગણાવ્યો। વિગતો સાથે સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ જોડાઈ ગયા છે। રાકેશ, હવે કપિલ શર્મા શોમાં પણ રીલ અને રિયલ લાઈફ મર્દાની જેમાં સુરતની મહિલા પોલીસ કર્મીઓની શૌર્ય ગાથા બતાવાઈ છે। બિલકુલ, રીલ અને રિયલ લાઈફની જે મતદાનીઓ છે તે એક મંચ પર જોવા મળી છે। સુરતના એસીપી મિની જોસેફ રાની મુખર્જી સામે 5 મર્દાની દિલ ધડક કહાની એ કપિલ શર્માના શો પર છે તે હાલ વર્ણવવામાં આવી છે। કપિલે જ્યારે પૂછ્યું કે તમારા પતિ હેલ્મેટ વગર પાસે આવે તો ત્યારે શો દરમિયાન સુરતના મહિલા એસપી મિની જોસેફ ઉપસ્થિત સૌના દિલ જીતી લીધા હતા અને કહ્યું હતું કે અત્યાર સુધી એવો કઈ બંદો બન્યો નથી જે મારી સામે આ રીતે આવી શકે। ત્યારે રાની મુખર્જીએ કહ્યું કે વાહ, આ તો એકદમ મર્દાની અંદાજ છે। એટલે સુરત પોલીસની જે 5 મહિલા પોલીસ કર્મચારીઓની જે શૌર્ય ગાથા હતી એ કપિલ શર્માના જે શોમાં છે તે જોવા મળી હતી, જેમાં અસાધારણ હિંમત બતાવીને ગુનેગારોને જે રીતે સુરતની 5 મહિલા પોલીસ કર્મચારીઓ દ્વારા પાઠ બનાવવામાં આવ્યો છે તેની સમગ્ર આ શૌર્ય ગાથા આ કાર્યક્રમની અંદર છે તે વર્ણવવામાં આવી છે। કાર્યક્રમની અંદર સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતના ધર્મપત્ની પણ ઉપસ્થિત રહ્યા હતા અને તમામની ઉપસ્થિતિની અંદર નેટફ્લિક્સ પર લોકપ્રિય કોમેડી શો ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શોના એપિસોડમાં અનોખો નજારો છે તે જોવા મળ્યો હતો। જી રાકેશ, આભાર જાણકારી માટે।